જગદીશ જુઓ સૌરે નમાવે જેનમાં સર્વે જાય આવ્યું નહીં અવાય મરી પાછું મોળિયા ઉજળ કેળા ફીર વસે અને નિર્ધનીય ધન હોય વેરાન વગડો હોય એમાં ક્યારેક એવો રોડ નીકળે કે હજારો માણસો આવજા કરે ઉજળ કેળા ફીર વસે અને નિર્ધનીય ધન હોય ઝૂંપડામાં કોક દી કોક કરોડપતિ જન્મે ઉજળ કેળા ફીર વસે નિર્ધનીય ધન હોય પણ દયા જોબન નહીં સાંપડે અને મુવા ન આવે કોઈ શરીરમાંથી યુવાની વહી જાય પાછી ન આવે ને એક થોડિયું છોડી અને આત્મો નીકળી જાય એ પાછો ન આવે આ દુનિયામાં કરોડો માણસો જન્મે છે ને કરોડો માણસો મરે પણ એમાં કીર્તિવાન કેટલા કે આંગળીને વેઠે ગણાય એટલા
લાખણસિંહ ગઢવીએ એક દુહો લખ્યો છે, પ્રજા, કજા અને લક્ષ્મી આ ધરતી પણ બદલે ધણી. પ્રજા આજ આપણે ભેગી હોય, કાલ ન હોય. કજા બે જણા બાજતા હોય ને તમે એમ કહો ગામમાં રહેવું ને આવું ન કરાય કે તારે શું લેવા દેવા, ઈ કજીઓ આપણા ઉપર આવે. પ્રજા, કજા અને લક્ષ્મી આજ આની ત્યાં બોલબાલા હોય તો 3 વર્ષ પછી જાઓ કે ઈ પાલતી ઉઠી ગઈ. પ્રજા, કજા અને લક્ષ્મી આ ધરતી પણ બદલે ધણી. આ જમીનનો દસ્તાવેજ આજ આપણા નામનો હોય તો 6 મહિના પછી કોઈક બીજાના નામનો હોય. પ્રજા, કજા અને લક્ષ્મી ધરતી પણ બદલે ધણી. નટવર અવર ને નો વરે, કીર્તિ તો વરી એને જ વરી. કીર્તિવાન માણસો કરોડોમાં કોક હોય. સર સર હંસ ન હોત, બાજી ગજરાજ ન ઘર ઘર, તન તન સુમતિ ન હોત, પતિવ્રતા નારી ન ઘર ઘર. અરે તરુ તરુ કલ્પ ન હોત, મલિયાગીરી ન બન બન, ફન ફન મણી ન હોત, મુક્તા જલ ન ઘન ઘન. રણ રણ સુર ન હોત, જન જન હોત ન ભક્ત હરી. નર હર કવિ કવિતા સરે, સબ નર હોત ન એક સરી. બધાય સરોવરમાં હંસલા ન હોય, ઘીરે ઘીરે હાથી ન હોય. હાથી જીવતા 1 લાખનો, મર્યા પછી 1.25 લાખનો, પણ ગરીબને કામ ન આવે. ગરીબના હામૈયામાં હાથી ન હોય. સર સર હંસ ન હોત, બાજી ગજરાજ ન ઘર ઘર, તન તન સુમતિ ન હોત, ખોપરે ખોપરે હારી બુદ્ધિ ન હોય, પતિવ્રતા નારી ન કર કર. ઘીરે ઘીરે પતિવ્રતા નારી ન હોય. બધાય જંગલમાં કલ્પ વૃક્ષ ન હોય, બધાય જંગલમાં મલિયાગીરી ચંદન ન હોય. બધાય નક્ષત્ર વરહે ને એમાં મોતી ન પાકે, સ્વાઈત નક્ષત્રમાં જ પાકે. નક્ષત્ર બીજા રાત દી વર્ષે તોય ન થાય, પણ સ્વાતિ વર્ષે એક પળ તો ઈ રતન નીપજાવી જાય. ફન ફન મણી ન હોત, મુક્તા જલ ન કન કન. બધાય નાગના મોટા મણી ન હોય. હા, બધાય નક્ષત્રમાં મોતી ન પાકે. એમ રણ રણ સુર ન હોત. 1 લાખનું દળ કટક હોય, બધાય સુરવીર ન હોય, 2-3 જ હોય. ફોજ તો એના ટેકે આંટા મારતી હોય. હા હા, રણ રણ સુર ન હોત, જન જન હોત ન ભક્ત હરી. ઘીરે ઘીરે હરિના ભગત ન હોય. હા, અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું. શાસ્ત્ર વાંચ્યા, પુરાણ જોયા, સર્વ તપાસી રે. શાસ્ત્ર જોયા, પુરાણ જોયા, સર્વ તપાસી. રામ કૃપાથી કોઈ ન મોટું, સંત કૃપાથી રે. અનુભવીને એટલું કે આનંદમાં રહેવું, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું. આ સંતોની વાત છે. આપણે તો સંસારી છીએ. આ પરિવારમાંથી નનકુબા એ વિદાય લીધી, એના પરિવારને એના ઉપર દુઃખ આવ્યું. કારણ કે આપણે સંસારી જીવ છે ને, આપણને એનો મોહ હોય, આપણને એની માયા હોય. સગા અને સ્નેહીઓ, આ ઋષિઓની પરંપરા છે કે તમારા હારા પ્રસંગમાં ન આવ્યો હોય કાંઈ નહીં, પણ આવા પ્રસંગમાં 100 ગાઉથી હગા અને સ્નેહી આવે. પગલા એવા કોણ આગળથી મૂકતું આવે, એની પાછળ આખું આપ ઝૂકતું આવે. આ ઋષિઓની પરંપરા છે. એટલે સગા અને સ્નેહીઓ આ રેવત પરિવારમાં જે દુઃખ આવ્યું છે, દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. પૂજ્ય ગોવિંદ આશ્રમથી બાપુ આવ્યા છે. હા, એ આત્મા ભાગશાળી કહેવાય કે જેની પાછળ કોઈ સંત આવે, કોઈ સાધુ આવે. એ ભાગશાળી આત્મા હોય તો આવે, બાકી હારા માણસ ખરખરે ન આવે. જેને બસમાં જગ્યા ન જળતી હોય એને સ્વર્ગમાં ન જળે. હા, બસમાં દાંડવા પકડીને ઊભા હોય ઘણા. હા હા, આ પરિવાર ઉપર જે દુઃખ આવ્યું છે, એ દુઃખ સહન કરવાની પરમાત્મા આખા પરિવારને શક્તિ આપે એવી પ્રાર્થના. માં અને ભગવાન બેયમાં તફાવત એટલો છે કે માં ભગવાનનો પર્યાય નથી, ભગવાન માનો પર્યાય છે.
કારણ કે ભગવાનને ભજવાથી આપણી માં ન મળે, બાકી માને ભજો ભગવાન 101% મળે, એનું નામ માં. माँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या नाम, अरे चरण छुआ और हो गया तीर्थ चारों धाम. माना चरण में वंदन करो 68 तीर्थ નું ફળ મળે. આપણા માટે ધરતીથી વિશાળ કોઈ હોય તો આપણી માં છે, અને આપ કરતા ઊંચો કોઈ હોય તો એ આપણો બાપ છે. બેને રાજી કરી દો, 33 કરોડ દેવી દેવતા રાજી થઈ. મા બાપના બાવડા ચાલે ને એને દુનિયામાં કોઈના પગ ન ચાલવા પડે. આ 100%ની વાત છે. હા, મા બાપના બાવડા ચાલે એને કોઈના પગ નહીં ચાલવા પડે. એના બાવડા નહીં ચાલ્યા હોય ને પછી એને બીજાના પગ ચાલવા પડે. છોકરાઓને રમાડજો, જેને છોકરાઓને નથી રમાડ્યા ને એ છોકરા મોટા થઈને મા બાપને રમાડે છે. હા હા, છોકરાઓને રમાડવા. હા, એ છોકરાઓને જેમ નથી રમાડ્યા ને એ છોકરા મોટા થઈને મા બાપને રમાડે. આ જોવા જેવું. એક ભાઈને બાપુજી ગુજરી ગયા હતા, માણસો લોકાઈ આવતા હતા, કોઈ એના હગાએ બાપાને દીકરાને કીધું કે તારા બાપુજીએ આખી જિંદગીમાં એક કામ સારું કર્યું. કયું? કે આ ગુજરી ગયું ઈ. બાકી હરામ સારું કામ કરવું. રાતે 1:30 વાગે ઘરનું હોંડા લઈને કોકના છોકરાઓની હગાયું તારો બાપ તોડાઈ આવતો. રોજ કોકને બચવી નહીં ખાતા. હા, કોઈનો બાજે 5 કૂતરા ભેગા કરીને વચમાં રોટલી નાખી. હું ધબધબાટી બોલવી જોઈએ. હા, સમજણ વિનાનું જીવવું જીવે વરસ 1000, સમજીને જીવે 2 ઘડી તો જીવાય બેડો પાર. માથે ઈ વૃક્ષ છે, ઝાડ છે, અને બાપુજી છાયા છે. આ તમે ઝાડવું કાપી નાખો, છાયા વહી જાય. માં રાજી હોય તો બાપુજી રાજી હોય, ને ન હોય. આ ભાઈ માં આશીર્વાદ દે, દીકરો સુખી થાય એટલે બાપુજી ગાયડું દે. શું કામ? ઈ દીકરો સુખી થાય એટલે, બાકી નહીં. માં ઈ માં, બીજા વગડાના વા, એમ બાપ ઈ બાપ, બીજા થાપે થાપ. આ વિચારવા જેવી વાત છે. બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા? મને કે 5 દીકરા છે. કે લીલા લે રહી છે ને, મને કે બધાય જેલમાં છે. શું ફાયદો સવારમાં ચા પીતા હોય ને એને જામીન ગોતવા જવા. હા હા, અટાણે આ ટેકનોલોજીનો યુગ આવ્યો છે, હાઈફાઈ યુગ આવ્યો છે. હા, સારા ભારત દેશમાં 15-17 પ્રાંત, સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. અમેરિકાની સફર પહેલા વહેલા મેં 94ની સાલમાં કરી, આજથી 30 વર્ષ પહેલા. પછી 2001માં પાછું બીજી વાર હું ગયો. મોદી સાહેબને વિઝા નહોતા આપતા, તેથી હું 2 વાર અમેરિકા ગયો. હવે સાહેબ જાય છે મેં બંધ કર્યું. હા, કે બધાને હું ધક્કા ખાવા. સાહેબ જાય તો વિકાસ થાય, આપણે જાવ તો વી નીકળી જાય, નકરી કાંઈ જ થાય. હા હા, હું 2 વાર અમેરિકા ગયો. ઇંગ્લેન્ડ, સિંગાપુર, બહેરીન, શારજા, ચીન, ટેબિટ, 4 વાર દુબઈ, 1 વાર મસ્કત, અને હમણાં દિવાળી પહેલા 24 તારીખે આફ્રિકાની સફર કરી મેં, કોંગો, કિન્શાસા સિટીમાં. હા, આટલી વિદેશની સફર મેં કરી. હું પ્રોગ્રામ આપું એને 40 વર્ષ થયા. એક ભાઈ મને પૂછ્યું, મને કે તમે નાના હતા ત્યારે શું કરતા હતા? કીધું ત્યારે અમે મોટા થતા હતા. પ્રવૃત્તિ તો અમારી ચાલુ જ હતી. હા હા, લોકો આમાં પૂછે. હા, વિદેશ અમે જાતા, ભારતનું નામ પડે તો વિદેશ વાળા ભારતને ભિખારી દેશ માનતા હતા. આ સાંભળેલી વાત નથી, વાંચેલી વાત નથી, મારી આંખે જોયો અહેવાલ તમને કહું છું. વિદેશ અમે જાતા, ભારતનું નામ પડે, વિદેશ વાળા ભારતને ભિખારી દેશ માનતા હતા. પણ ગુજરાતના આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ને, આજ વિશ્વના દેશો ભારતના વખાણ કરતા થઈ ગયા. આજે એવી તેવી વાત નથી. હા, અયોધ્યામાં રામ મંદિર બન્યું ને તો મોદી સાહેબ હતા એટલે, બાકી રામ મંદિર ન બને. હા હા, ઘણા કહેતા રામ મંદિર બને લોહીની નદીઓ વહે. લોહીની નદીઓ નહીં, અયોધ્યામાં ચકલું ન ફેંકવું, રામ મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. હા, હળાળ કળજુગમાં રામના નામનો પ્રતાપ કેવો છે કે દુઈ બેર દ્વારકા ત્રિવેણી
જાય 3 बेर 4 बेर काशीगंग अंग होते नाईते 5 बेर गया जाए 6 बेर नेमिसार 7 बेर पुष्कर में मंजन कराय ते रामनाथ जगन्नाथ बद्री केदारनाथ दशाश्व के 10 बेर जाय पग जाय ते जेते फल होत कोटि तीर्थ के स्नान किए एते फल मिले एक राम गुण गाय के रामे आंगળી ને વેઠે ગણાય એટલા ને ચાર્યા છે રામના નામે કરોડો ને તારી દીધા રામ કરતા રામનું નામ મોટું માણા મરી જાય આ શરીર પડી જાય પણ નામને કાળ નો કાઈ ખાઈ હગે હા આપણો પ્રાચીન દુઓ છે પણ ભીતળી ઉપર છે ભગવાન ભીતળી ઉપર છે ભવન જેના ચિતરંગ ચડશે નહીં તું કેને ગમ ધજરા વડેરો કલ્યાણમાં પણ પોતાના પર્યટના દેના પગમાં નેવળનો કુળ રે હીણા નરકો પણ સ્નેહ હેત ને કરુણા ના જ્યાં કલ કલ ઝરણા હાર્ય કરે એ પ્રીત પાલવડે રોજ પાળીએ સિંદૂર વર્ણી સાંજ ઢળે જાતવંત ઘોડા ખડતાળે પડગમ નીયા છાપ પડી એ ધન્ય ધન્ય સૌરાષ્ટ્રની ધરણી જજાયું આ ભેડી તારી કીર્તિ જજાયું આ ભેડી નામને કાળ નો ખાય ઘણા માણસો એવા છે મરીને જીવી ગયા છે ઘણા એવા છે જીવીને મરી ગયા છે કેટલા વારો માણસ જીવે એના કરતા માણસ કેવું જીવે ઈ મહત્વની વાત છે આ માનવ દેહ મળ્યા પછી સારા કામ કરીને જે માણસ જાય ને તો એને ભગવાન કેક બોલ તને મોક્ષ આપી દઉં તો મોક્ષ ન માગે શું કે મને પાછો અવતાર આપો કે જેથી હું માનવ સેવા કરી શકું કે જીવડો હાલ્યો હરીને મળવા જીવડો હાલ્યો હરીને મળવા ફરી દે ઘરને સારા કામ કરવા જીવડો હાલ્યો
કરવા જીવડો હાયલો હરીને મળવા. મળ્યો છે દેહ માનવનો તું ઉલ્કા પાત શા માટે? ડરો છો મોતથી આટલા બધા તો કરો છો પાપ શા માટે? પોતાના પરિયાતણા જેના પગમાં નેવળ નોય એવા કુળ હીણા નર કોઈ એને કાઉ ઠપકો કલ્યાણ મળે. અને પોતાના પરાકરી જે તે ભેળું જાય એ તો ભેહલિયું ભણાય, હાથું હોરઠિયો ભણે. માણસ ક્યાં પરિવારમાં જન્મ્યો છે, માણસ ક્યાં સમાજમાં જન્મ્યો છે, માણસ ક્યાં દેશમાં જન્મ્યો છે, એનું એને ગૌરવ હોવું જોઈએ. આ જન્મભૂમિ સ્વર્ગ કરતા મહાન છે, ભગવાન રામ બોલ્યા. આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય જ્યાં સંતની સમાધિ નો પૂજાતી હોય. આ તો ઋષિઓનો દેશ છે ને. હા, એટલે કવિ આજે લખ્યું છે કે માયા ને મમતા તણા જેને રગે નલાઈ ગાયરો એવા સંતો સમરવા દો. ઉગતા દાદ અને જસ ભાગીની જગતમાં કોક દીવાહમાં બેઠાય પણ ઓલી ખર્યું નો ખમાય. એ ઓલી દોણે પાકડની દાદ આપણે આ ઋષિઓનો દેશ છે. ચંદન હે इस देश की मिट्टी અને તપોભૂમિ હર ગાंव है. અહીંયા હર બાલા દેવી की प्रतिमा અહીં બચ્ચા બચ્ચા રામ है. એમાં આપણું ગુજરાતમાં આપણું સૌરાષ્ટ્ર, આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય જ્યાં સંતની સમાધિ નો પૂજાતી હોય. આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય જ્યાં મરદનો પાળીઓ ન પૂજાતો હોય. આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય જ્યાં સતીનો પંજો ન પૂજાતો હોય. અને એટલે ત્રિભુવન વ્યાસ લખે છે પણ પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી એ હિંદ દેવી કણી કમર પર ચમકતી જટકશી તીક્ષણ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉતરતા ગરજતી જલનિધિ ગાન સરણી. અમારી ભારતી ભૌમની વંદુ તનિયાવળી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. પણ રસી કહેડા લસે મર્મ મુખ મંડળે ને માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના રાજલવન રાજીમાં જબુકતી વીજસી ઘૂંઘટે ચમકતી સલજ રમણી. અમારી ભારતી ભૌમની વંદુ તનિયાવળી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. બજારમાં એક દીકરી નીચું જોઈને હાલી જતી હતી. કોઈએ પૂછ્યું કે બેટા દીકરી તું કેમ નીચું જોઈને હાલી જાય? તો એ દીકરી એને જવાબ આપ્યો કે મારો પરિવાર ઊંચું જોઈને હાલી શકે ને એટલે હું નીચું જોઈને હાલી જાઉં છું. આ સૌરાષ્ટ્ર
ઘણા એમાં વડીલો એમ કે હવે બહુ લાજ નથી કાઢતા. હું મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું કે હવે લાજ કાઢવાની જરૂર નથી, લાજ રાખવાની જરૂર છે. લાજ કાઢવાની જરૂર નથી, લાજ રાખવાની જરૂર છે. લાજ પરિવારની રાખો, લાજ સમાજની રાખો, લાજ દેશની રાખો. હા, કેવી વિચાર કરે દરબાર, કદી દરબાર કરી ધમકાવતી થી, एक फिटकार सुनावती जिंदगी में फिर नाथ कहीं बुलावती थी. पतिजार को आप रिजावती ना जगतावत राम रिजावती थी. ऐसा पावन जीवन था जिनका सोई हिंद की राजपुतानिया थी. खुद सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी, कहीं ज्ञान गीता समझावती थी, भई मौत का साव भुलावती थी. तलवार धरी कर जूझने का रण दाव का पाठ पढ़ावती थी. घर अंबिका थी, रण कालिका थी, सोई हमारी हिंद की राजपुतानिया थी. ઘણા વર્ષ પહેલા માસ્ટર સાહેબ એક વિદ્યાર્થીને બોલાવીને કીધું કે આ બોર્ડ ઉપર લખ મેં મર્દ બનુંગા. એને લખ્યું મેં મર્દ બનુંગા. બીજા વિદ્યાર્થીને બોલાવ્યો, લખ આમાં મેં મર્દ બનુંગા. વિદ્યાર્થીએ વટથી લખ્યું મેં મર્દ બનુંગા. એક નાનકડી દીકરીને બોલાવી, બેટા લખ મેં મર્દ બનુંગા. એ દીકરીએ એવું ન લખ્યું. એ દીકરીએ શું લખ્યું કે મેં મર્દ હું. આ લખનાર કોઈ નહીં, એ હતા ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ. મર્દ બનવાનું ન હોય, મર્દ માના પેટમાં પાકીને આવે. મર્દાનગીના ઇન્જેક્શન ન આવે, દાતારીના ઇન્જેક્શન ન આવે. બીકણનો છોકરો હોય, વાળીએ ન જતો હોય, હું ઇન્જેક્શન દઈ દઉં વાહુ જાય. પાદર માંથી પાછો આવે, અંધારું છે કે તો અંધારું છે, તું જન્મો તેદું કૂકી લઈ. હા, રૂડા રજપૂત જ્યાં પટાદર પાકતા, ધીંગાણે ધર્મ ને વીર થાવે, અકળબળ વાપરી યુદ્ધ મેદાનમાં વિજય વીર વીર તેદી ઘેર નાવે. શીશ પડે જેના ધળ ધીંગાણા કરે, જબર જમદૂત સા જોમ વાળા, સર્વથી શ્રેષ્ઠ દેશ સૌરાષ્ટ્રને હજારો વંદનો નીત અમારા. સૌરાષ્ટ્ર એ તો સૌરાષ્ટ્ર, એમાં રાજકોટ તો સૌરાષ્ટ્રનું હૃદય. અને અહીંથી આગળ આલો ને તો કાળો કાળની વાતોને હંકરીને ઉભેલો ગરવો ગિરનાર. પણ સોરજ ધરાના સંચયોનમાં ચડ્યો ગઢ ગિરનાર. દામને રેવતી એનો એરે યોવતાર. પણ નાગર નરસિંહ જ્યાં નાવ્યો ને હેમાન સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સંતી અને સતીનો ઈ વિસામો. ગામ ગામે ઉભા થંભ પુકારતા, નારી નરવીરની ગાથ વર્ણી. અમારી ભારતી ભૌમની વંદનિયાવળી ધન્ય હો ધન્ય, સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. ધર ધીંગી ધીંગો ધણી, ધીંગા માળું ધજ, નકળન કેહર નીપજે, ઈ તો ધીંગાય ખોખડ ધજ. તળેટીમાં જાવ તો હજી એમ લાગે છે ક્યાંક નરસૈયાની કડતાલ વાગે. મરઘી કુંડના કાંઠડા તને કેટલા જુગ થયા, તો કે હેતુ હતા એ હલવિયા, અમે પથરા પડ્યા રહ્યા.
ત્યાંથી આગળ હાલો તો આખા એશિયા ખંડમાં ક્યાંય જો કેસરી ડાલા મથા સિંહ પાકતા હોય તો એ ગીરના જંગલમાં પાકે. 80 ગામમાં ગીરનું જંગલ પથરાણું છે. કવિ દાદ લખે છે, હિરણ જેવી નદીઓ ગીરના જંગલમાં નીકળી છે. સિંગવડો ને રાવલ ને આંબાદર ને પણ ગીર ઘાટી અન ગરો ધણી ઓલા નામના ચારણ ને કવિ મેં કરણ ભણે એવો રવો મોરઠ દે આકળિયા વાળી વેલ ઘટાલી ગીરના જંગલમાં તમે જાઓ તો તમને એમ ન થાય કે આ વનસ્પતિ નથી. આ કવિ દાદ બાપુ લખે છે કે આંબા આંબલિયું હું ઉંબરિયું ખેર ખીજડિયું બોરડિયું કેસુડા કળિયું વાખા કર્યું હેમની કળિયું આવળિયું ધરતી ઉતર્યું સ્વર્ગી પરિયું અને વેલિયું ઢળિયું જળજાળી હિરણ હલકાળી ધોબન વાળી નદી રૂપાળી નખરાળી ડાલા માથા કેસરી સિંહ ગીરના જંગલમાં જોવા મળે. મને એક ભાઈ પૂછ્યું, મને કે સિંહ જોવાથી ફાયદો હું? કીધું આંખોના નંબર વયા જાય, દોટ હોય ને 0 થઈ જાય, પગની રગુ મોકલી પડી જાય વગર દવાઈ. કારણ કે માણસમાં તાકાત કેટલી, સિંહ પડે તો ખબર પડે. આટલા બેઠા છે, હમણાં હડકાયું કૂતરું આવે કપાસી વાળો હવની આગળ હોય. હા હા, હમણાં એક ડોશીમાં એના વહુને કીધું કે હું બહાર જાઉં છું, કાંઈ કામ છે? કે બસ ઈ જ કામ છે. હા હા, જાઓ એટલી વાર. હા, અત્યારે હાઈફાઈ યુગ આવ્યો છે ને, આમાં 45 વર્ષથી 70 વર્ષના બાયુને એક તકલીફ છે. શું તકલીફ છે? કે એ વહુ બનીને આવ્યા ત્યારે એના સાસુએ ન હાલવા દીધું, હવે સાસુ બન્યા તો વહુ એ ન હાલવા દીધું, એક ટર્મ ઉપરથી ગઈ. હા, હવે છોકરા વાળા છોકરી જોવા જાય, છોકરી વાળા કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું આઈ છે ખાઈ તો લે હે ને, આના કે ચીપિયા બનાવી, બીજું શું કરવાનું? હા, કામ નહીં કરે એવું કોઈ એક સમય હતો જ ન કહેતો. હા, નાર પતિવ્રતા કે કામ નરસો હું કેમ કરું, નાર પતિવ્રતા કે કામ નર હો હું કેમ કરું, મારે સતી માતા તણા બિરદ છાજે, પિતાની લાજના લંગર મારા પગમાં લાજનું ભરેલું મોહાળ લાજે. વાત
સાસુ તણી જરા ન લોકવી, જગત સસરા તણી વાત જાણે, એવી અકલરી નારની વાત જ્યાં ઉતરે ત્યાં તરત મારો ધણી એની મૂછ તાણે. હા, કોઈ પણ સમાજ મૂછું ચડાવીને બેઠો હોય ને તો એ બેનું દીકરીઓને આભારી. હા, સાફો છે ને ઈ અને પાઘડી. સાફો પ્રતિષ્ઠાનું પ્રતીક છે, પાઘડી વટનું પ્રતીક છે. હા, વટને વચન કાજ ઓઢે કફન, એવા નરબંકાઓની આ ભોમ. માથડા પડે એના ધળ લડે, એવા ધીંગી તરાના આધૂમ. આ માથડા વાટી મેલતા જેના લોઠા ધળ લડે, જનની પુત્ર જણે, એવી સર્વી ભૂમિ છોડશે. માતા ખાલી માતા નથી, એ નિર્માતા છે. ધારે એવા બાળકનું ધરતી ઉપર સર્જન કરી શકે એનું નામ માં. જગતનું દર્શન કરાવે એનું નામ માં. બાપનો પરિચય માં આપે કે આ તારા બાપુજી છે, આ તારા કાકા છે, તારું કુટુંબ છે, આ તારો સમાજ છે, આ તારું ગામ છે, આ તારો દેશ છે. આખા જગતનું દર્શન માં કરાવે. પછી કોક દીકરા મોટા થઈને શ્રી નાથજી દાદા જેવા થાય કે એની માનું દર્શન આખા જગતને કરાવે કે અમે આ માના દીકરા છે. આ જૈનમાં કોક જગતમાં એ તો કર્મી જનની કૂંખ, ભાંગે પરની ભૂખ, એનું વળતર ન માગે વિઠલા. બાળકને માની ઓળખાણ કરાવવાની ન હોય, એ તો જન્મતાની સાથે જ હોય. તમે જો આપણો દીકરો હોય દીકરી હોય, માં આરે તુકારે વાત કરે, માં મને આ લઈ દે, માં મને આમ કરી દે. બાપુજી આરે તુકારે વાત નહીં કરે, માં આરે તુકારે દીકરી દીકરો વાત કરે. શું કામ? કે બાળક અને માં બે એક ઉંમરના હોય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ને ત્યારે જ માનો જન્મ થાય, ત્યાં સુધી માં નથી કહેવાતી. ફેણ ચડાવીને બેઠા હોય. હા હા, વિદ્યાર્થીને પૂછ્યું માસ્ટર સાહેબે કે આટલું જ ફેર. હા, દારૂના બાર વાળાને રાતે 8 વાગે ફોન આવ્યો, હાલો દુકાન ક્યારે ખોલશું? કે સવારે 11 વાગે. વાંધો નહીં ભાઈ, મૂકી દીધો ફોન. પાછો 2 મિનિટ પછી, હાલો દુકાન ક્યારે ખોલશું? તો કે સવારે 11 વાગે. વાંધો નહીં ભાઈ. પાછો ફોન ત્રીજો કર્યો, હાલો દુકાન ક્યારે ખોલશો? પેલા કે 3 વાર કીધું 11 વાગે. હું ક્યાંથી બોલસ કે હું તારી દુકાનમાં હલવાનો છું. હા, તે ઓલાને એમ કે બીજા 60 પેઢે કોક આવ્યો હોય છે ને પૂરમાં હું તાળું મારીને વયો આવી છે. રાતે 8 વાગે ગયો અને 12 ખોલ્યો. લાઈટ કરીને અંદર જોયું તો કોઈ ન મારી પાસે. તો પાછું શટર પાડ્યું ને કે વાંયલી શેરીમાં થાય કે ખોઈલો છે ભાઈ, એક બોટલ આપતો જાને. બોલો આને કોણ સમજાવે? પેટી પૂરી થાય એની રાહ જોઈ. હા, રેવા દો. હા હા, મારો મિત્ર છે રાજકોટમાં, એને ડાબી આંખ નથી. પરા બજારમાં મને હામો મળ્યું. મને કે આ એક સાઈડની બધી દુકાનો કેમ બંધ છે? કીધું વળતા આવ્યું ત્યાં ખુલી જાય. પછી નો કેતો આ સાઈડ ની કેમ બની. હું એને વનવે જોતો જ નથી. હા, એની અડધી આંગળી પ્રેસમાં કપાઈ ગઈ. હવે 2 ચા મગાવે ત્યાં 1.5 હા, એક કાપડની દુકાનમાં કરી ગયો. વેપારી કે કાપડ બતાવો, તો વેપારી કે પ્લેનમાં બતાવું. તો કે 800 ના કાપડમાં હું પ્લેનમાં બતાવું, અહીંયા જ બતાવીને કેવું એમ કે પાછળ પ્લેન પડી રેવા દે કીધા. હા, વેપારી હવારમાં દુકાન ખોલી દે. બેન ઉભા હતા. વેપારી કે બોલો બેન. તો ઘગલાવા માંડ્યા એક બેન. વેપારીને આવી કાળીને બાડી બાઈનો હું ફોટો રાખ્યો દુકાનમાં? કોઈક એકટાણીના ફોટા રાખતો હોય તો વેપારી કે બેની ફોટો નથી, અરીસો છે. હા, પછી નીકળી ગયા. ઈને ઈ દેખાતા હતા. હા, એક શેઠ ને બહાર ગામ જવું તો વહેલા સવારમાં ઉઠ્યા, સ્નાન કર્યું, નવું ધોતિયું, નવો જફો, નવી બંડી, માથે ટોપી, હાથમાં થેલો, મોબાઈલ ને લાકડી. રેલવે સ્ટેશને ગયા. બોલો. હા, ટ્રેન આવી, ટ્રેનમાં ચડી ગયા. ટ્રેન ઉપડી પછી શેઠાણીને ફોન કર્યો કે વચલી શીશીમાં કયું તેલ હતું? તો શેઠાણી કે એમાં ક્યાં તેલ હતું?
એમાં તો ગુંદર હતો તઈ કે ટોપી નીકળતી નથી, હજળ બમ થઈ ગઈ. હા, ટ્રેનમાં એક ભાઈ ટોયલેટ ગયો ને તો બધા મુસાફર હરખા ન હોય, કોક હજળ અંદર લખી આવેલો ટોયલેટમાં કે વાંચનાર ગધેડો છે. તો વંચાઈ ગયું, મગજ તપી ગયું, પાણીનું પોતું મારીને ધોઈ નાખ્યું, લખ્યું કે લખનાર ગધેડો છે. કીધું આ વાંદરી પાના કહેવાય, પોઈન્ટ ન હોય તો ખોલી નાખે, રેવા દીવાને. હા હા, રેલવે સ્ટેશને એક ભાઈ ઘરવાળીને મૂકવા ગયો. હા, એ પુરુષ માટે કફરો સમય કહેવાય. બાઈ એના પિયર જાતી હોય એના હરખને રોકી રાખવો. હા હા, એ કે આ 10 મિનિટ છે ને, હમણાં ગાડી ઉપડી એટલી વાર છે, પછી રાય ભગવાન ના ખોળે છે. હા, એ બાઈ જાતી હોય એના હરખને રોકી રાખવું, ઉપરથી ગંભીરતાનો ભાવ ધારણ કરવા. હા, વાતું એ ચડ્યા કે તમે પિયર જાઓ તો કેવો અહેસાસ થાય. તો બાઈ કે અટાણે ભલે આપણે 60 વર્ષના રહીએ પણ પિયર જાય એટલે 20 વર્ષના હોય એવો અહેસાસ થાય કે બહુ સારું. તો એ બાઈ કે તમને એવું ક્યારે થાય કે બસ તમે જાઓ તરત. આને કોણ સમજાય? હા, તમારે બાઈઓને એમ કહો કે આપણે હરિદ્વાર ને એમનું જવું છે તો 8 દી થેલો સામાન પેક કરતા થાય. બોલો, રિહામને જવું હોય 5 મિનિટમાં આપણે લુગડે ઠપકારી દીધી. અમારા તો મૂકતા જાઓ. હા હા, એટલી ઝડપ રાખે. વાણંદની દુકાને એક બાપા ગયા ને કે વાળ કાપવા છે. વાણંદ કે ટૂંકા કેટલા રાખવું? કે તારી કાકીના હાથમાં ન આવે એવા કર નહીં. ઘેરે કેટલી જપાજપી બોલી. હા, એ રાજકોટમાં એક ભાઈ એના છોકરાને કે માથું બહુ ચડ્યું છે, બાજુવાળા બાપભાઈ ત્યાંથી બામ લેતો આવીને થોડુંક ચોપડી દઉં. છોકરો ગયો પાછો આવ્યો કે બાબુ કાકા કે બામ ખલાસ થઈ ગયું. તો હું તો કે હવે પાડોશીમાં માનવતા મરી ગઈ છે, આપણા કબાટમાંથી લાય. હા હા, બોલો, માનવતા તમે બાપ દીકરાઓ પૂરી કરી એ નથી કહેતો. પણ હિરણ જેવી નદીઓ ગાંધીગીરમાં નીકળી છે. હા, રાવલ જેવી નદીઓ ગાંધીગીરમાં નીકળી છે. આમ તો ભાગ્યશાળી માણસની હાથની હથેળીમાં હસ્તરેખા નીકળે એમ 250 નદીઓ આપણા સૌરાષ્ટ્રમાં નીકળી છે. કવિ પિંગળસિંહ મેઘાણંદ, પિંગળસિંહ બાપુ, એને નદીની નામમાળા લખી છે કે 250 નદીઓ આપણા સૌરાષ્ટ્રમાં નીકળી છે, જેમાં મચ્છુ, નાજી, ન્યારી, મીણસાર, માલણ, શેત્રુજી, જોલાન, ગોંડળી, હિરણને, ધાણો, ધાત્રવડીને ગેર, વર્તુને, ભોગાવો, મોજને, ઓજાત, ઉબેરને, ભાદર, બ્રાહ્મણીને, રાળી, સાબડીને, સાતલી, બિલગંગાને, ભોગાવતી, રૂપમતી, રંગમતી, વેદમતી, મધુમતી, ઊંડ, મતવાર, ઉતાવળી, ઢાંઢવડી, ધ્રાફાળ, રંઘોળીને, વેણુ, કપિલાને, રેણુકા, સાકરોલીને, કાળુભાર, રૂપેણને, સાપેણ, ગોમાન, ફૂલજર, આસુંદરીને, સરસ્વતી, નાવલીને, ઠેબી, ગોમતીને, સાંગાવાળી, મેમતીને, કોતરી, સાનીને, જાંબુ, ટીલોરીને, જામવાળી, ત્રિવેણીને, નોળી, ગુડાજલીને, ગોડી, સિંગવડોને, કાળીસર, આંબાજરને, સરનાળી, શેલને, જેરકોતરી, મેંગણને, લીલુડી, સુખભાદરને, મછુંદરી, રીબડીને, ઘોડાવળી, બોબડીને, બગડ, વસઈને, ખારી, ચંદ્રભાગા, નીલકા, ઘીને, તેલી, મેથાળુને, રાથડી, જમણીને, વાંસાવળી, સુરૈયાને, ચાતરવાળી, ઊંટડીને, બુઢણપરી, ભઠ્ઠીને, જેઠી, મહાદેવકી, વાસવાળી, રાવલને, ફોફાર, નાગમતીને, કેરી, કરમલને, મેઘલી, પ્યાતારીને, બેટી, જાંબુમારને, મનવાર, મન્નારને, બાંભણ, ભાદરોડીને, ભાણવડી, માલસરીને, ગોપ, છતરડીને, નતાર, સુતરડીને, સુરમાત, ગૌતમી, પાદળીઓ, ધાનીવેલો, રંઘોળી, પોપટલી, દેવકા, કિલોય, મહા, સીતાપુરી, સોરઠી, ઉગલી, વેટલી, ઘોડાત્રોય, વાંચાળ, વાડોળ, ડોંડી, ઘૂઘવી, ભોગાવો, ગળગળીઓ, ઘેલો અને સોનરખ, આટલી નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી. હા, એ ગાંધીગીરના જંગલમાં તમે જાઓ અને જંગલથી આગળ જાઓ ને તો દરિયો જેના પગ પખાડે છે એવું સોમનાથ દાદાનું ભવ્ય અને ભાતીગળ મંદિર આવેલું છે. ભેજો હોય ભોળાને, ફૂલ છાબ ભરે તો પીળું સોનું પહેરવા અને ચતુર નારી ઘરે, પંડ કંચન લટ પીંગળી, હલકે ખપર હાથ, ઉત્તરખંડથી ઉતરો એ તો ભવ કાટણ ભવનાથ. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ હોય તો એ સોમનાથ જ્યોતિર્લિંગ છે.
બારેય જ્યોતિર્લિંગના પટાંગણમાં સ્વચ્છ જો એ પટાંગણ હોય ને તો એ આપણું સોમનાથનું છે. હા, અત્યારે તમે જો સોમનાથ સુવર્ણ આકાર લઈ રહ્યું છે. હા, કદાચ 4 ધામની જાત્રા માણા કરી આવે અને 4 ધામની જાત્રા કર્યા પછી સોમનાથ દાદાના દર્શન કરે, ગરવા ગિરનારની પરિક્રમા કરે, દામોકુંડમાં સ્નાન કરે, ત્યારે એ પરિક્રમા પૂરી થાય. હા, મેળામાં આ પરિક્રમા શિવરાજના મેળામાં તો બધા જ હતા, પણ પરિક્રમા કરવા માટે તો જેને દીકરા દીકરી વળાવી દીધા હોય, હા, એવા વ્રત માણસો જતા અને હારે પોતાનું સામગ્રી ભેગી, સીધો સામાન, અને 3 રાત એ પરિક્રમા હાલતી. હા, હવે તો આ સમય પ્રમાણે બધી આખી એનું વાતાવરણ પલટી ગયું છે. આ નહીતર વ્રત માણસો એ પરિક્રમાનો એ મહિમા ગાતા અને 3 રાત રહેતા. હા, જો આ ઝીણા બાવાની મઠી કહેવાય, ને કે ત્યાંથી પછી જાડા બાવા ઘણા આવી. હા, નામ ઝીણા બાવાનું જોયું ને. હા, નામ રહનતા ઠકરા, નાણા નહીં રહન, કીર્તિ હુંદા કોટડા, એ પાડ્યા નહીં પડન. માણસ કેટલા વર્ષ જીવે એના કરતા કેટલું જીવે એ મહત્વની વાત. માણસ કેટલું ભણે છે એ મહત્વનું નથી, માણસ કેટલું ગણે છે એ મહત્વની વાત છે. માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી, માણસ કેટલું પચાવે છે એ મહત્વનું છે. ખાવા કરતા ખવડાવવું એ મહત્વની વાત છે. હા, દેને વાલે લે ગયે, ખાને વાલે કોઈ, કંઈ હતું નહીં સાથમાં, અમે એવી ઘણી નનામી જોઈ. હા હા, તમારી પાસે અબજો રૂપિયા હોય, તમારા કેટલા ખાવ, ખવડાવો અને વાપરો એટલા. ઘણા કે તમે અહીંયા તમારા પિતૃમાં પાછળ પુણ્યદાન કરો એ વાં મળે. પછી મેં એને કીધું આપણા સરકારની એટલી સારી યોજના છે કે રાજકોટની બેંકમાં રૂપિયા હોય ને તમે દિલ્હી જઈને કાર્ડ ભરાવો, હરિદ્વારમાં કાર્ડ ભરાવો, નીકળે છે ને કે હા, તો આપણા સરકારની આવી યોજના હોય કે અહીંયા બેંકમાં રૂપિયા હોય ને વાં કાર્ડ ભરાવો નીકળે, તો આ તો અખિલ બ્રહ્માંડના માલિકની સરકાર છે. અહીંયા તમે પુણ્ય કરવું મળે. હા, અમુકમાં શંકા કોઈ દી ન કરાય. કવિ કાક બાપુએ લખ્યું છે કે મડાપણનો ડોળાય ભાઈ એના ભરોસે રેવાયજી, આપણા દુઃખની વાતું કોઈ દી ભેરું ને નો ભણાયજી, આપણા દુઃખની વાતું કોઈ દી ભેરું ને નો ભણાયજી, હેતુ હોય હૈયા કેરા એ દીધો ખમ સમજી જાય, ભાઈ એના ભરોસે રેવાયજી. દુઃખની વાતો તમારા મિત્ર ન કહેવાય. શું કામ? કે હાચો મિત્ર હોય ને તો એ તમે કયો નહીં એને ખબર પડી. આ સુદામા દ્વારકા ગયા, દ્વારપાળે રોક્યા. હા, અને એ સુદામાને ધક્કો માર્યો પડી ગયા ને એમ કીધું કે કૃષ્ણ અહીંથી નીકળે તો કહીજો સુદામા નામનો બ્રાહ્મણ પોરબંદરથી આવ્યો હતો ને મરી ગયો છે. તે એક દ્વારપાળને એમ થયું હાથું હોય તો હોય, દરબારગઢમાં જઈને વાત કરી, પણ સુદામો શબ્દ કાને પડ્યો. હા, ભગવાનને મોજડી મુંગટ પહેરવાનો વારો ન આવ્યો, સુદામા નામનો બ્રાહ્મણ આવ્યો છે. ભગવાને ઉઘાડા પૈકી દોટ મૂકી કે વાત સાંભળીને વાલો દોયડા ગીરધારી, એ ત્રિકમજીએ લીધો સુદામાને તેડી રે, એ આસુરા ખડક્યા એની આંખમાં રે દી. ભગવાન દોડ્યા અને દ્વારકાના દરબારગઢના દરવાજે સુદામાને બથમાં લઈને ભેટ્યા ને, ત્યાં સુદામાના દુઃખ દારિદ્રના ભાંગીને ભૂકા કરી નાખ્યા.
અને એટલે કાક બાપુ કે છે સુદામા એમ ન કીધું કઈ ઘીરે ખાવા નથી ને અહીં આવ્યો છું. હા સુદામા નામનો બ્રાહ્મણ આવ્યો એટલું કીધું. હા પણ ભગવાને હળી મૂકીને બસમાં લઈને ભેટ્યા ને સુદામાના દુઃખના દારિદ્રના ભાંગીને ભૂકા કરી નાખ્યા. હા એટલે કીધું આપણા દુઃખની વાતો કોઈ દી ભેરું ને ન ભણાય. હા મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મરદ કામ વિપત में आवे मित्र कीजिए मरद हाथों का कर समझावे मित्र कीजिए मरद फोगट फुलावी नहीं खावे मित्र ताही को नाम है लोभ लवलेश मन ना लगे अरे सत्य बात पिंगल कहे जेनो देह डगे नेह न डगे मित्र कीजिए मरद मरद मन दर्द मिटावे. આપણા દુઃખની વાતો કોઈ દી ભેરું ને ન ભણાય કારણ કે હેતુ હોય તો હૈયા કેરા જોખમ સમજી જાય ભાઈ એના ભરોહે રેવાય. કાક બાપુ લખે છે કે ગંગાજીમાં શું છે એવું ઈ નાયેથી પાતક જાય ગંગા જળમાં શું છે એવું ઈ નાયેથી પાતક જાય એવી કદીએ કલ્પના ન કરે એ દે ગંગાજી માનાય ભાઈ એના ભરોસે રેવાયજી. હરદ્વાર જાઓ ડૂબકી મારી શંકા ન કરાય કે પાપ ધોવાઈ ગયું છે કે નહીં. હા ત્યાં સિંહ પાણી ભરી આવે લેબોરેટરી ન દેવાય કે આમાં એવું શું તત્વ છે કે પાપ ધોવાઈ ગયું. હા હેકણ કટકો હાડ રોડ જો ગંગા તટ જાય તો માનવીય કુળ માં તો ભૂત નો હરજે ભાગીરથી ઉપરથી ઓછાયો પડે પંખી પાવન થાય મનથી મંજન કરે તો એ ભૂત નો હરજે ભાગીરથી. એક ઋષિરાજ ગંગા કિનારે સ્નાન કરીને હાથમાં બેરકો ફેરવતા હતા અને એમાં ગંગાજીના પ્રવાહમાં બાપૈયો તણાતું જતું હતો પણ એને ચાંચ ઊંચી રાખી હતી. તો ઋષિરાજે એને કીધું કે હે બાપૈયા આ માણા મરી ગયા પછી હાડકાનો કટકો ગંગાજીમાં નાખે તો મોક્ષ મળી જાય તું તો આખો તણાતો જા બે ઘૂંટડા પાણી પી લે તને મોક્ષ મળી જાય. બાપૈયાએ જવાબ આપ્યો મને મોક્ષ મળે કે ન મળે આ ગંગાજળ હું નહીં પીવું આ પાણી નહીં પીવું. કેમ કે હું બપૈયાના કુળમાં જન્મો છું. અમારા કુળનો નિયમ છે કે આખા ચોમાહામાં સ્વાઈત નક્ષત્ર વરહે સ્વાઈતનું પાણી ગાયની ખરીમાં પડે ઈ જ પાણી પીવાય અને આજ ગંગાજળ હું પીવું ને ગંગાજીનું પાણી પીવું તો મારા કુળની પરંપરા તૂટી જાય. ગંગાજળમાં હું છે એવું નાયેથી પાતક જાય એવી કોઈ દી કલ્પના ન કરે જે ગંગાજીમાં નાય ભાઈ એના ભરોસે રહેવાય. આ વિશ્વાસની વાત છે ને. ઈશ્વરનું સર્જન કેવું બોલો નાનું છોકરું હોય આખો પરિવાર એને રમાડે બોલો આવડું છોકરું હોય એ 6 ફૂટનું કઈ થઈ જાય પરિવારમાં કોઈને ખબર જ ન પડે બોલો. કોઈએ કીધું પિન્ટુ દાદાનું ખોળામાં બેહેડ્યો ટૂંગ દઈને 1.5 ઇંચ વહીજો. હા હા માએ થબુ માર્યો તો 1.5 ઇંચ વહીજો નહીં આપણા ભેગા ને ભેગા રહીને કઈ મોટા થઈ જાય ખબર જ ન પડે બોલો. હા 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 રોજ આપણા ભેગા રહીએ. આ ખેડૂત ભલે મોલ વાવે રાતે વાળીએ વાહુ જાય પણ એમાં કૂપરું કઈ ફૂટે એ ખબર ન પડે ખેડૂતને. હા આ ઈશ્વરનું સર્જન છે. છોકરું તમે જો એ ઘરમાં પડી જાય ઓસરીમાં પડી જાય ફળિયામાં પડી જાય સીસી રોડમાંથી પડી જાય એના હાથ પગ ન ભાંગે. શું કામ એ નમે એમનું તરત ભપ દઈને પડી જાય. આપણે શું કામ ભાંગે આપણે ડાબી બાજુ નમે જમણી બાજુથી હતાણ થાય હતાણ થાય એમાં પગ ભાંગે. હા હા આ જોવા જેવું. તમે જો ઈશ્વરનું સર્જન કેવું છે તમને ખબર જ ન પડે. ઈશ્વરની રચનાને માણી લેવાય માપવાની કોશિશ ન કરાય. હા ખેડૂત વાવણી વાવે તો એને ખબર હોય અઠવાડિયે મગફળી ઉગી જાય પછી રાતે 1:30 વાગે ઉઠીને શાહ ફોરવા માંડે ઉગી કે નહીં તો કોટા ભાંગી જાય.
હા હા, ઉગતા કોટા ભાંગે એનું વર ફેલ જાય. એમ માણસના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસના કોટા ભાંગી જાય ને એની જિંદગી ફેલ જાય. હા હા, શ્રદ્ધા અને વિશ્વાસ એ શિવ ને શક્તિનું પ્રતીક છે. શ્રદ્ધા હોય તો શ્રાદ્ધ નાખવું, શ્રદ્ધા ન હોય શ્રાદ્ધ ન નાખવું. એમાં શ્રદ્ધા હોવી જોઈએ. સ્વામી વિવેકાનંદ પેલા પ્રસાદ ખાઈને પછી મહાકાળીની મૂર્તિને ધરાવતા. બોલો, તો કોકે કીધું કે આ માતાજીની મૂર્તિ એ ધરાવીને પછી પ્રસાદ ખવાય, તમે હેઠો પ્રસાદ કરીને મૂર્તિને ધરાવો છો. તો સ્વામી વિવેકાનંદ, સ્વામી રામકૃષ્ણ પરમહંસ, હા, એ પેલા પ્રસાદ ખાઈને માતાજીની મૂર્તિને ધરાવતા મહાકાળીને. કોઈએ કીધું કે આ હેઠો પ્રસાદ કરીને મહાકાળીની મૂર્તિને ધરાવો છો. તો રામકૃષ્ણ પરમહંસ એટલું બોલ્યા કે તમે આને મૂર્તિ માનો છો કે હા? તો કે હું એને મૂર્તિ નથી માનતો, તો કે હું એને મારી માં માનું છું. પેલા હું ખાવ સારું હોય તો જ માતાજીને ધરાવું. એ મૂર્તિ નહોતા માનતા, માં સાક્ષાત બેઠી છે એવું માનતા. આડી વાતના દીવા કરો ને સીધા થઈ જાય કામ. ઘણા નિવેદ કર્યા પછી ચપટી ન ખાવે, પૂગ્યા કે નહીં. કીધું અહીં પ્રસાદી લેવા આવ્યા તો પ્રસાદી લઈને ઘીરે પૂગી ગયા, નિવેદ ન પૂગ્યા હોય. હા હા, મઠમાં માતાજીના ફળા હોય, ફળે એનું નામ ફળા. હા, એમાં શંકા કરવાની હોય. હા, શંકા ન રાખવી કોઈ. હા, વિશ્વાસ રાખો. તમે જો વાવણી ખેડૂ વાવે, બી છતું પડે, બઠવું પડે, આડું પડે, ઉગે સીધું. કઈ ત્રાહો દાણો પડ્યો તો ત્રીજા પાટલે નીકળે. એની પ્રકૃતિ સીધી. તમે અગ્નિનો કાકડો હળગાવીને ઊંચો રાખો, બળે સીધો. શું કામ? એની પ્રકૃતિ સીધી છે. એમ સમાજમાં સજ્જન અને સંત એની પ્રકૃતિ સીધી હોય. સમાજ એને ગમે એવા હેરાન કરે, એ આડા ન હાલી જાય, કારણ કે એના લોહીમાં જ નથી. હા, કાગ બાપુ લખે છે, ગંગાજળમાં હું છે એવું નાયેથી પાતક જાય, એવી કોઈ દી કલ્પના ન કરે જે ગંગાજીમાં નાય. ભાઈ એના ભરોહે રહેવાય. ઘણા ગંગાજળ લેવા હોય, કોક પાડો નાખીએ, ચરણામૃત આપે ને કે એમ નહીં તો કોક મરવા પડ્યું હોય મોઢામાં નાખવાનું. એટલે આને કોણ સમજાવે? હા હા, એક શેઠને હોનાની ગીનીઓનો ઘડો ભરેલો. તે મહિને 15 દી 2 મહિને કોક દી ગણે બધી ગીનીઓ. એમાં એક દી ઘડો કાઢ્યો ને તો કોક નો જોઈ ગયો છે તો હોનાની ગીનીઓ લઈ ગયો ને કાકરા ભરી ગયેલો. હા, અને શેઠનો તો મગજ ફાટી ગયો. હા, અરે કે કોક આ મારા આમાંથી હોનાની ગીનીઓ હતા એ લઈ ગયા, ગીનીઓ લઈ ગયા ને કાકરા ભરી દીધા. તો એના નોકરે કીધું કે હવે તમે રોમાં છાના રહ્યો, તમારે તમથી વાપરવાના તો હતા જ નહીં, ખાલી ગણવાના હતા. કાકરા ગણો, ગીનીઓ ગણો. તમારે વાપરવાનું કઈ છે જ નહીં. આ ખાલી ગણવા પૂરતી વાત છે. હા, લોભિયાના છોકરાએ એક દી કીધું તમે કોઈ દી ગામને કઈ ખવડાવ્યું નહીં કે આ દાદીમાં હરાજમાં ફરે છે, સુરમાન લાડવા બનાવો. તો કે બનાવી બેટા, એગ્રી થઈ ગયો. તો કે સુરમાના લાડવામાં કાજુ બદામની એક એક કટકી માથે ખોહવી જોઈએ. તો કે એ ખોટો ખર્ચો ન કરાય. એક કટકો બદામનો લઈ આવ્યો, એક કાજુનો. કેમ કે લાડવા તાજા વાળી ને ખોહીને પાછી કટકી લઈ લેવાની. જેની થાળીમાં જાય એને એમ થાય કે આમાં નાખ્યું હોય છે પણ ખરી ગયું હોય છે. 2 કટકામાં મોહરું કાઢી દીધું. આ જોવા જેવી વાત. પણ કવિ કાગ લખે છે કે કાગ સઘળા રોગ નાશે ને ચીંધું એમ ખવાય. કાગ સઘળા રોગ નાશે ને ચીંધ્યું એમ ખવાય. વૈદ ઘરના વાટેલા એ તારાથી ઓહળ નહીં ઓળખાય. ભાઈ એના ભરોસે રેવાય. એમાં ડાપણનો ડોળાય. ભાઈ એના ભરોસે રેવાય. અમારા ખાસ નહીં મહીપતસિંહ રાઠોડ, એમના બાપુજીને મારા બા રાખડી બાંધતા, એટલે મામા ભાણેજના અમારે સંબંધ. એ સંબંધને તાતણે બધા
અને હું પણ અહીંયા આવ્યો છું. તમારી જેમ સગા સ્નેહી આવ્યા એમ કોઈ કલાકારના નાતે નહીં. આ બધા સારા ભજનીકો છે. આ પ્રસંગે મને પણ આપ સૌએ સાંભળ્યો. અમારે અંજુ એ મહિપતભાઈની દીકરી છે એમ મારી દીકરી છે. એટલે એ નાતે હું સમયમાંથી સમય ફાળવી અને અહીંયા આવ્યો છું. આમ તો મારે વધારે ટાઈમ આપવો જોઈએ, પણ વધારે ટાઈમ નથી આપ્યો. એટલે ફૂલની પાંખડી. તો આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.